હેલો મિત્રો, આજે હવારમાં આપણી હાથમાં ફોન આવી ગયો છે. ક્યારે એક કામ કરી લો, રહી ગયું છે કામ મારું, ચાંદલો કરવાનું. આ ચાંદલો છે એ મને બહુ ગમે છે, પણ આપણી પાસે હોય નહીં રોજ, તો ચલાવી લઈએ. અને આજે રવિવાર છે તો હું આવી ગઈ છું ઘરે. અને ગુડ મોર્નિંગ આપણી આજે 5:30 વાગ્યામાં થઈ ગઈ છે, કેમ કે હવે 5:30 વાગે આદત પડી ગઈ છે ઉઠવાની, પણ તોય પડી હતી ખાટલામાં. અને જો આજે મારી મમ્મી શું બનાવ્યું છે, કંઈક નવું બનાવ્યું છે. આ છે મારી મમ્મીનું ખાવાનું. મમ્મીનું ખાવાનું ને અમારે ખાવાનું, મારી મમ્મી બનાવે મસ્ત, મજા આવી ગઈ. મારા માના કારીગર છે. આ છે ઢોકળી. ઢોકળીને બનાવવી બહુ ગમે ને ખાવી બહુ ગમે, અને બને મસ્ત. હવે તો મને આ દિવસથી ઘરે બનાવી ઢોકળી ના ભાવતી, હવે ભાવે થોડી થોડી. મસ્ત બનાવી. દુકાન જેવી ઢોકળી, બહાર જેવી ઓલી ના ઉપસે આપણાથી. બહાર તો કઈ એવી વસ્તુ નાખે જે નુકસાન પણ કરે છે, અને ઉપેના લીધે વધારે. આપણે અહીંયા દેશી હોય, આમાં કંઈ બહુ જાય ઓલી નુકસાન કરે એ વસ્તુ ના નાખીએ. ત્યાં તો ખારા અને પેલા ફૂલ કહેવાય એ બધાને ફૂલ નાખે ને બીજું કંઈક નાખે છે. આપણે ખબર નથી હું નાખે, નથી ખબર. એ જ સારું છે, કેમ કે ખબર પડી જાય તો આપણે પણ એ નાખવા માંડીએ. અને મારા મોઢાનો હમણાં હાલત બદલી ગઈ ને એવું લાગે, કલર ચેન્જ થઈ ગયો છે. કાલે મારો ભાઈ કહેતો હતો કે કાળી પડી ગઈ છે. કાળી તો હાલે રાખે, કાળામાંથી ધોરા થઈ જાય. તો કંઈક વ્યૂ મસ્ત છે આ બાજુ બારીનું, આમાં દેખાતું નથી બહુ. તો આવું હાલે છે કંઈક. આપણે ઈસકો ફેવરેટ જગ્યાએ ઈસકો છે. ઈસકો ફરી ફરીને ઈસકે બેસી જવાનું ઘરે આવીએ એટલે. હમણાં બોડી બને છે, બોડીઓ આપણી બોડી, મોઢું બોડી જેવું રહ્યું નથી. બોડી બને છે એટલે જ મોઢું રહ્યું નથી આપણું એવું. કેમ કે હમણાં આપણી હાલે છે આર્મીની ટ્રેનિંગ. મસ્તી કરું છું, આર્મીની તો નથી હાલતી, પણ આર્મી જેવી વસ્તુની હાલે છે. તો હેલા રાખે બધું. અને કંઈક આવું છે. આજે રવિવાર છે, ઘરે આવ્યા છે, મજા આવે છે, શાંતિ લાગે છે સાવ. અને સવારમાં ફોન મેં પકડી લીધો છે આજે. પછી કેમ કે સવારમાં ધીરજવામાં વાળા માણસો હોય ને તો બપોરે 12 વાગે ચાલુ થતો હોય છે. અને મારું કામ રહ્યું ફાસ્ટ. થોડુંક જિંદગીમાં ફાસ્ટ આવવું જરૂરી છે, ને પાછળ રહી જઈએ આપણે બધા કરતાં. બધી વસ્તુનું બેલેન્સ કરતાં આવડવું જોઈએ. બેલેન્સ ના હોય તો કંઈ ના થાય. ખબર ના પડવી જોઈએ કે આપણે બધી આ વસ્તુ કરી લીધી છે. એવી રીતે થવું જોઈએ આપણું કામકાજ. પણ ચાલ્યા રાખે જેવી જેની રૂઢિ, જેવી જોઈએ જેની ઓલી કહેવાય ને અંદરની ધગસ, બધાની અલગ હોય છે. હકીકતમાં આજ મને એમ થાય છે કે મોઢાનો કલર ચેન્જ થઈ ગયો છે સાવ. પણ તો ચાલે, થઈ જશે, કલર ચેન્જ થયા રાખે. થોડાક દીમાં પાછો બીજો કલર ચેન્જ થઈ જશે, એમાં શું એ બીજું. તો ચાલો, મારા ફોનમાં પણ વિડીયો ઉતારવો છે તો ઉતાર લો, બરાબર. તો મળીએ થોડીક વાર પછી એક નવું ટોપિક લઈને.
શું કરવું હંજો કરવો છે પણ તમે બે થઈને બગાડી લીધો છે હંચાનું કામ. હંચો માગતા એકલા જ પછી ને આ મારું વર્દી છે તો વર્દી છે મારી આર્મીની એને કરવી છે ફિટિંગ પણ હવે હંસો હાલતો ના હોય તો ભેરું થાય નહીં આપણે જ કંઈ. હું લેવી છું અહીંયા મેં કીધું વાં પૈસા દેવાની મેં કીધું ઘરનો હંસો રહ્યો તો અહીંયા તો નહીં થાય ફેર. અહીંયા હંચો બગડી ગયા છે હમણાં ના હું તો હાલે તો હે અટાણે હાલે જ છે હું ફેર હેઠે ભૂટકી જાય અવાજ આવે આમ અંદર અહીં ત્યાંથી ક્યાંક અંદર આવ્યો અવાજ આવ્યો રાખે. હેલો મિત્રો, ફરી આપણે લઈ લીધો છે મોબાઈલ હાથમાં અને વરસાદનું વાતાવરણ થોડું થોડું છે, બહુ નથી. આજે છે નહીં મૂળ આગાહી દીધી છે પણ એ પ્રમાણે આવતો નથી. અને મારો ભાઈ કરે છે થોડું કામ. એને મારા માઈ ગોરા ભરવાનો ઓર્ડર દીધો છે. ગોરા ભરવા હું ઈસકે બેઠી હતી તો એ મારા માઈ ભાઈને એમ કીધું કે જ્યાં ગોરા કેમ કે એ મારા બા બાપની દીકરી છે અને હું દીકરો છું. બરાબર ભાઈ? ગોરા ભરી લે તો એને ગોરો ભરવાનું કામ છે ને મારે વિડીયો ઉતારવાનું કામ છે. અહીં ઊંધું હાલે છે. જે કામ છોકરીઓનું હોય એ છોકરાને છે, છોકરાનું વિડીયો ઉતારવાનું ને એવું કામ હોય એ છોકરીને છે. જીવો એ કરી લેવાનું કે ગોરાને ગોરિયું બધું ભરી દેવાનું. રસોઈ બનાવવાની નથી થતી, ન કરીએ બનાવવી પડે તો પણ એમાં કંઈ હાલે નહીં. પણ એવું ના હોય, બધું કામ બધા જ કરાય હંમેશા માટે. એમાં કંઈ નિશા બાપ ના થઈ જાય કોઈ. મનથી મોજમાં હોય ને માણા બધું કરે, એને કંઈ ના હોય કે ઓલું ના કરવું તેવું ના કરવું. જો આતા બધા વિડીયોમાં ભાઈ દેખાડ્યા જ હોય રોપડાતા બધા ભૂડા કેવા નીકળ્યા, મસ્ત કોરી એક ગી છે બધી મસ્ત કોરી એક ગી છે. આમાં મસ્ત કેમેરો આવે એવું ના કરતા મને એમ થાય છે. તો હજી વાહ સુધી જો વિચાર કર્યો હોય કે વાહ સુધી ચડાવ દઈએ તો આખે અહીં સુધી તો થાય એમ મસ્ત, તો મસ્ત લાગે. હજી આવા ડબલા હોય ને તો આ ડબલા બધા ભરી મૂકી દેવાય. ક્યાં આંબો તો આંબો બરાબર ઓલું કરતું હતું મારું લાલ ફૂલના. આ બીજું આ સાઈડમાં પાસે કોયરું શું છે? પરાજિતા છે અહીંયા. તોય જો ઓલો વધારે પાસે વાવી દીધો, ગુલાબ વધારે પાસે વાવી દીધો. માં તમે વૈંડી પાસે વધારે વાવી દીધો. હમણાં મારા ડોકનો મોઢાનો બધો રંગ એક દેખાય છે વાહે બેકગ્રાઉન્ડનો. મસ્ત એ તારે હવા આવે છે ગામડાની શુદ્ધ દેશી. એની પાછળ ગોળા ભરવાનું હાલે છે. એ વાંજો મારી માઈ ઓલો સૂલો છે ને એની પાછળ ગુલાબ આવ્યો છે પણ મને એમ થાય છે વધારે વિયોગ્યો છે. મહિની ભર વધારે વિયોગ્યો છે. કાંઈ જોવું નહીં થતું. માથે પાણી ઉલાયરું છોકરે. મારી બોડી બને છે હમણાં 1 મહિનો જ રહે ને કર કાયમી રહીએ ને તો બોડી બની જાય બાપા. હે ચકલિયું મસ્ત તારે એમાં ગુલાબ ભરી તમે ભર વધારો આવી દીધો જરીક. તમે મગજ ના ઉપયોગ કરો કઈ. તમને કીધું તું જો આની લાઈનમાં વાવજો એમ તો એ બરોબર સુલો હે ને ત્યાં બરોબર પાછળ વાવવાનો. આની લાઈનમાં
ભાઈ મગજ ઉપયોગ કરતા ના આવડે હવે મને કેને ભણેલ ગણેલા કહેવામાં. કીધું તું કે આને હિંતલમાં બધા વાવજો. આ પેરનું વાવ્યું ને એના હિંતલમાં તો એ અંદર જવા દીધું ઓલું મથારી એને હિંતલ જો સુલાન બરોબર કાંઠે ત્યાં થાય પાછા. આ ક્યાં હંતલમાં? એ તો આગળ જ છે જીરીક એ મોટું જીરીક જાડું થાય ને એટલે નહીં તમે જ ત્યાં મને વૈવરાયું ત્યાં ઓલું વધારે અંદર જવા દીધું. હા બધા હેઠા ઉપર વાવો જવું છે બધા. હા બધા મન થાય એમ જ છે. હવે આગળ ના હવે કોરી જાય મોબાઈલ વળી ઉપાડી તો કોરી જઈ પછી તો ગાઈનું બટાણ પાડું મૂકતા હોય તો વળી વિખાઈ જાય. કોરી જાય તો ઊંઘ પાડું નવેથી આવી ગયું હોય એટલે ઉપાડીને મૂકીને. ગુલાબ જે હમણાં જોઈ એટલે એને મૂકવું જ મૂકી દેવાય ઉપાડીને. હારી વાવી દે. હાલો એ કામ કરી લઈએ આમાં અત્યારે બરાબર. ગુલાબ ઊંધી જગ્યાએ છે તો એની હવરી જગ્યાએ મૂકી દે વાવી ઉપાડીને. હાલો પછી નિરાયથી મળી જાય. મહાદેવ ફ્રેન્ડ શ્રી રાધે રાધે. આજે હું મારા હાથમાં પહેલી ફેર આવ્યો હતો. અત્યારે આવી ગયા છે વડીમાં. હેલો વડીમાં આવી ગયા છે. મને મેળી ઉપરથી દેખી ગયા હતા તો મને મળવા આવ્યા છે. મને જોઈ જાય એટલે આવવું તો પડે એને મારે જવું પડે. જાય તો કેવા અસર લાગે છે રૂડા રૂપાડા. સાંડલો કર્યો તમે સાંડલો કર્યો ને હા ગુલાબી અસર લાગે છે. દીવું મળવા આવ્યા. મેં બજાર પૂછ્યું એની મજા વાયુ એટલું તો વાયુ મારા વડીમાં જઈને ઉપડી જતું હોય છે. હમણાં વાયા તો ઉપડે છે મને ઉપડું દેતી. સારું ફેર પડી જતો હોય. તબિયત થોડી ખરાબ થઈ ગઈ. હવે એવડા હે તો એ કંઈક ફેર થાય તબિયત ખરાબ. ઈ હવે કંઈક જ થઈ ગઈ. પછી ઓલા એક કાકર તે છે ને ઓજી મોહ દેખી ગઈ કે આ વડીમાં એ કે છે ને તો આ ફોટો ન લાગે ને મરી જાય કે વડીમાં વાઈ ના ખુલતા કલર અહીંયા કંઈક એવો એક્સપેરિમેન્ટ કરવો છે કે દીવી મને થોડાક દી પહેલા વિડીયો મોકલી છે. આ બારી સાફ કરવા માટે ફોકસ નથી કરતો. બરાબર તો ચાલો અમે પણ આ ટ્રાય કરી લઈ. થઈ જાય બારીમાં થઈ જાય કે શું થાય હવે જોઈ લઈએ. આઈડિયો કેવો માર્યો જોઈ લે. પણ સાધન તૈયાર થઈ ગયું છે બારી સાફ કરવાનું. હવે એને હે ને અહીંયા આ જો આ વસ્તુ છે ને એ સાફ કરવી છે. બારી દેખીને અંદર ના હોય ને એમાં પાણી મેળ ના નાખવાનું અને હાથી મેળ ના આવે. હાથે બારી તો લાગી જાય એના માટે આ આઈડિયો મારું જરૂરી લાગ્યો મને. તો ચાલો આપણે ટ્રાય કરી લઈએ અને કચરા કાઢી લઈએ બારીના. બરોબર ચાલો. उसको तो बહુ સક્સેસ ના થયો હવે જોઈએ એવો. કેમ કે આ સહી ભાગ અંદર ગયો જ નહીં પેલા હતા અંદર આ માડો થઈને કે ઊભો થઈને. બારીના ભાગમાં અમારે એક આઈ છે વૈસમાં. ઓલા જે વિડીયો જોયો તો એને આઈ નથી ને સીધું હતું. એટલે આપણે ટૂંકમાં આ એટલું અંદર ફિટ જ નથી થતું. હા એટલે આપણે જગ્યા એટલી હજાને એ ભાગને એક આમાં એક આકાને કાઢી જ થયો હોય પીસીને આકાને તો એ કઢે નહીં તો બહાર દઈને બસ થઈ જાય. કેમ ભર દે એમને બહાર દે કોઈ એમ કર્યો હતો. ખાવું કેવું નહીં થયું એટલા એમાં ના કરી તો જાય ને અંદર. એક ભાગ એટલે આ ભાગ કાઢું તારા મળતો. એ જ વાંધો આવ્યો હતો પગતી પડી હતી. તો અહીંયા સાધન જીણકું કર્યું હે પણ હવે આ કેટલોક ટાઈમ હાલે ને હું હોય આંગણે ઉનવારી બટકી ના જાય ને આ બધું જો ફેલાઈ ગયું હોય જ ને ઓલું
આનાજ કરી નહીં કામ ચલો કરી હવે તો થઈ જાય મુકાઈ ગયું થોડોક ફેરફાર કર્યો હોય મશીનમાં કા તો અહીંયા તો નથી જતું શું કામ હા એ રીતના હાલશે આમ તો નથી જતું શું કામ તો ક્યાં જોયું તું તે આમ હાજી વયું જાય જો આજ વહી જાય કે ભાઈ પીતે હેઠે ભૂટકે એને શું કરવું હું હેઠે ભૂટકે હેઠે ના હાવ હાવ સુધી હેઠે સુધી વાતો હા હેઠે ના ભૂટકે ને એક આઈડિયો માર્યો આઈડિયો તો બહુ સક્સેસ નથી દેખો ફ્રેન્ડ શ્રી રાધે રાધે અત્યારે હજુ બધા વાળીએ જોઈ લઈએ તમે વાડીનો નજારો છોટા બડા ઊંચ નીચ અચ્છા ફ્રેન્ડશિપ ડે છે એટલે આ બ્લોગ હજી કદાચ કાલે આવશે બધાને ફ્રેન્ડશિપ ડે શુભકામના હોય જાય પછી ફ્રેન્ડશિપ ડે મિત્રો ડે મોદી સાહેબનું હે તે હમણાં ફ્રેન્ડ્સ મોદી સાહેબ